કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. આજના આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત સર્વે સંત વૃંદના શ્રી ચરણોમાં વંદન સાથે આપ સૌ ને આ રૂડા સંતોના આશીર્વાદ તો પ્રાપ્ત થયા જ છે, પણ નવયુગલ એમને દરેક પ્રકારની આશીર્વાદ ને બધું આપ્યું છે. પણ ગુરુ મહારાજ, વર્તમાન મહંત પરમ પૂજ્ય રામદાસજી મહારાજ નવયુગલોને આશીર્વાદ આપતા હોય અને એવું કહેતા હોય કે દૂધ અને સાંકળ બનજો, દૂધ અને સાંકળ બનજો. તો દૂધ અને સાંકળ ભળી જાય તો એક અનેક સરસ મજાનું માધુર્યતા ભર્યું આપનું જીવન રહે. ક્યારેય ગોળ બનજો, ગળ પણ બનજો, પણ ખટાશ આવવા દેશો નહીં. આપનું આ સરસ મજાનું જીવન ખૂબ માધુર્ય ભર્યું રહે અને અંતિમ સમય સુધી આવીને આવી માધુર્યતા જળવાઈ રહે. કારણ કે આપના લગ્ન જીવનને અને આપના દાંપત્ય જીવનને સરસ ને માધુર્યમય બનાવવા માટે અહીંયા ઉપસ્થિત સ્વયંસેવકોએ, સંત વૃંદે અને આ સરસ મજાના આયોજકોએ જે કાર્યક્રમ કર્યો છે એ બધાને ખૂબ ખૂબ સાધુવાદ, ખૂબ ખૂબ આશીર્વાદ પાઠવીએ છીએ. અને આપના માટે થઈને, સમાજ માટે થઈને જેમણે મહેનત કરી છે એમની મહેનત છેક સુધી રંગ લાવે એ આપનું જીવન દર્શાવશે. આપના જીવનની અંદર જે પ્રમાણે આપ જીવન જીવશો એ દર્શાવશે. વધારે કંઈ ન કહેતા ઉપસ્થિત સર્વે સંતોના શ્રી ચરણોમાં વંદન સાથે સૌને મારા જય મહારાજ.